મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ આપને પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, વેદ પાઠશાળા કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આ કાર્યક્રમમાં આપણે સમગ્ર બાઇબલનું સર્વેક્ષણ કરીએ છીએ અને અત્યારે આપણે જૂના કરારના મહાન પ્રબોધકો સુધી આવી પહોંચ્યા છીએ. આ કાર્યક્રમમાં આપણે નાહુમ પ્રબોધકના પુસ્તકનું સર્વેક્ષણ કરીશું. નાહુમ પ્રબોધકની ભવિષ્યવાણી કેવી રીતે શરૂ થાય છે તે સાંભળો. નીનવે વિશે દેવવાણી. યહોવા આવેશી દેવ છે ને તે બદલો લેનાર છે. યહોવા બદલો લે છે, તે કોપાયમાન થયો છે. યહોવા પોતાના વેરીઓને બદલો આપે છે ને તે પોતાના શત્રુઓને માટે કોપ સંગ્રહી રાખે છે. યહોવા કોપ કરવામાં ધીમો ને મહાપરાક્રમી છે. તે દોષિતને કોઈ પણ રીતે નિર્દોષ ગણનાર નથી. ઈશ્વર સારો છે, સંકટ સમયે તે ઘડરૂપ છે અને તેના પર ભરોસો રાખનારાઓને તે ઓળખે છે. પણ ફરી વળતી રેલથી પોતાના શત્રુઓના સ્થાનોને તે સંપૂર્ણ અંત લાવશે ને તેઓ અંધકારમાં આવી પડે ત્યાં સુધી તે તેઓની પૂઠે પડશે. ઈશ્વરની વિરુદ્ધ તમે શું તકરાર કરો છો? તે સંપૂર્ણ અંત આણશે. બીજી વાર વિપત્તિ ઊભી થશે નહીં. હે મારા લોક, જો કે મેં તને દુઃખી કર્યો છે તો પણ હવે પછી હું તને દુઃખી કરીશ નહીં. હવે હું તારા પરથી આસુરની ઝૂંસરી ભાગી નાખીશ ને તારા બંધ તોડી નાખીશ. ઈશ્વરે આસુરના રાજા સંબંધી આજ્ઞા આપી છે કે હવે પછી તારા બી ફરી વાવવામાં આવશે નહીં. તારા દેવના મંદિરમાંથી હું ઘડેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓનો નાશ કરીશ. હું તારી કબર ખોદીશ, કેમ કે તું દુષ્ટ છે. જુઓ, વધામણી લાવનારાના, શાંતિની જાહેર ખબર આપનારાના પગલાં પર્વતો તરફ દેખાય છે. હે યહૂદિયા, તારા પર્વો પાળ, તારી માનતાઓ પૂરી કર, કેમ કે હવે પછી કોઈ દુષ્ટ માણસ કદી તારી અંદર થઈને જશે નહીં. તેનું નિકંદન થયું છે. કેટલાક લોકો એમ કહે છે કે નાહુમનું પુસ્તક વાંચવા માટે કંટાળાજનક છે, તેથી તેનું નામ નાહુમ ને બદલે હોહુમ હોવું જોઈએ. પરંતુ આ પુસ્તક કંટાળાજનક ના બને તે માટે હું તમને આ પુસ્તકની કેટલીક ઐતિહાસિક બાબતો બતાવવા માગું છું અને હું માનું છું કે તમને નાહુમનું પુસ્તક સમજવામાં તેમજ તેના પરથી તમારા જીવનને માટે વ્યક્તિગત આધ્યાત્મિક લાગુકરણ મેળવવામાં મદદરૂપ બનશે. નાહુમનું પુસ્તક આપણને એવા શહેર તરફ લઈ જાય છે કે જે યુના પ્રબોધકના પૂર્વગ્રહનું તથા સંદેશાનું સ્થળ હતું. ઈસવીસન પૂર્વે 785ની સદીમાં યુનાએ નીનવેના શહેરમાં સંદેશો આપ્યો. આપણે યુનાના પુસ્તકનું સર્વેક્ષણ કરતાં જોયું હતું કે નાના પ્રબોધક યુનાએ જ્યારે નીનવેમાં જઈને પ્રચાર કર્યો ત્યારે ઇતિહાસમાં સૌથી મહાન એવી આત્મિક ચળવળ ઉત્પન્ન થઈ. જ્યારે તમે નાહુમનું પુસ્તક વાંચ્યું અથવા તો શરૂ કરો ત્યારે ધ્યાન રાખો કે યુનાએ નીનવે શહેરમાં કાર્ય કર્યું. તેને 150 વર્ષ વીતી ગયા છે. યુનાએ નીનવેમાં જે મહાન આત્મિક ચળવળ ઊભી કરી તેના થોડા જ સમય બાદની પેઢીએ દેખીતી રીતે પોતાના પશ્ચાતાપ બદલ પસ્તાવો કર્યો, કારણ કે યુનાના કાર્યના 60 વર્ષ બાદ જ આસુરના લોકોએ ઇસરાયેલના ઉત્તર રાજ્ય પર વિજય મેળવ્યો. તે દિવસોમાં વિશ્વમાં જેટલા લોકો હતા તેઓ પર આસુરીઓ જે ક્રૂરતા અને નિર્દયતાથી વિજય મેળવતા જતા હતા તેનું વર્ણન કરી શકાય તેમ નથી. આસુરીઓએ જે ક્રૂરતા અને નિષ્ઠુરતાથી લોકો પર વિજય મેળવ્યો, તેઓને ગુલામ બનાવ્યા અને એક મહાન સામ્રાજ્ય બન્યા, તે તો ખરેખર અપવાદરૂપ છે. પ્રિય મિત્ર, યુનાના પ્રચારના 150 વર્ષ પછી ઉત્તરના રાજ્ય અને તેના પાટનગર સમૃદ્ધના પતનના 60 વર્ષ પછી ઈશ્વરે નાના પ્રબોધક નાહુમને સંદર્શન આપ્યું અને એ તો નીનવે શહેર સંબંધી હતું. નીનવે તો ખૂબ ભવ્ય શહેર હતું. તેને સમગ્ર પૃથ્વી પરની રાજરાણી કહેવામાં આવતું હતું અને નાહુમના સંદર્શનમાં ઈશ્વરે કહ્યું કે નીનવે શહેરનું પતન થનાર છે અને ઈશ્વરે
નાહુમને જે સંદર્શન આપ્યું તેનો તેણે પ્રચાર કર્યો અને નીનવે વિશેના આ સંદર્શનને 3 નાના અધ્યાયોમાં વર્ણવવામાં આવ્યું છે. પહેલા અધ્યાયમાં નીનવે શહેરના નાશને જાહેર કરવામાં આવ્યો છે. બીજા અધ્યાયમાં નીનવેના નાશનું વર્ણન કરવામાં આવ્યું છે અને ત્રીજા અધ્યાયમાં નીનવેના નાશના કારણ દર્શાવવામાં આવ્યા છે. નીનવે શહેરના પતન વિશેનું આપણે વાંચેલ શાસ્ત્રમાં જોવા મળે છે. નાહુમે પોતાના સંદર્શનનો પ્રચાર કર્યા પછી 23 વર્ષ બાદ નીનવે શહેરનું પતન થયું. જ્યારે નાહુમે પોતાના સંદર્શનનો પ્રચાર કર્યો ત્યારે કદાચ લોકોએ તેની હાંસી ઉડાવી હશે અને વિચાર્યું હશે કે નીનવે જેવા ભવ્ય શહેરનું પતન થશે એમ કહેવું એ મૂર્ખાઈ ભર્યું છે. નીનવે શહેરને 2 નદીઓના પટ પર બાંધવામાં આવ્યું હતું અને એમ કહેવામાં આવતું હતું કે નીનવે શહેરનું પતન એક જ રીતે બની શકે અને એ તો આ 2માંથી એક નદીનું પાણી તેના પર ફરી વળે. હવે નાહુમ પોતાની ભવિષ્યવાણી અંગે બહુ સ્પષ્ટ છે. તે જણાવે છે કે નદીમાં પૂર આવશે અને તે શહેરના કોટને તોડી પાડશે અને શહેરનું પતન થશે અને આ તૂટેલા કોટમાંથી દુશ્મનો પ્રવેશ કરશે અને અંતે શહેર પર સંપૂર્ણ વિજય મેળવી લેશે. નાહુમે જ્યારે ભવિષ્યવાણી કરી તેના 23 વર્ષ પછી તે સર્વ શબ્દસહ બન્યું અને નાહુમની ભવિષ્યવાણીની એકે એક બાબત પૂર્ણ થઈ. આપણે આ નાના પ્રબોધક નાહુમ વિશે માહિતી મેળવીએ તો આપણને તે જણાવે છે કે તેના વિશે બહુ જ થોડુંક જાણવા મળે છે. તે ક્યારે થઈ ગયો તે સમય વિશે આપણે ધારણા બાંધી શકીએ છીએ કારણ કે તે નો ઓમનના પતન વિશે જે ઈસવીસન પૂર્વે 636ની સાલમાં થયું તેનો ઉલ્લેખ કરે છે. આપણે જાણીએ છીએ કે ઈસવીસન 636ની સાલમાં નીનવે શહેરનું પતન થયું. આથી નિષ્ણાતો જણાવે છે કે નાહુમ પ્રબોધક આ 2 ઘટનાઓની વચ્ચે અથવા ઈસવીસન પૂર્વે 636ની સાલમાં થઈ ગયો. આનો અર્થ એ થાય કે નાહુમ એ તો યશાયા જેવા પ્રબોધકો જેઓ બાબેલની ગુલામગીરી પછી થઈ ગયા તેમનો સમકાલીન હતો અને તે હિજકિયા રાજા જે સારો રાજા હતો તેના રાજ્યકાળ દરમિયાન થઈ ગયો. તે ક્યાં રહેતો હતો તે વિશે 2 શક્યતાઓ છે. એલ્કોસ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નીનવે શહેરની પાસે આ નામનું નાનું સ્થળ હતું. કેટલાક એવું માને છે કે એલ્કોસ એ તો તેનું ઘર હતું અને ત્યાં જ તેની કબર પણ છે. જો કે ગાલિલની ઉત્તરે કાપર નાહુમ નામનું શહેર છે. કાપર નાહુમ શબ્દનો ખરેખર અર્થ થાય છે નાહુમનું શહેર. ઘણા લોકો એવું માને છે કે આ શહેરનો શોધનાર નાહુમ હતો અને તેના નામ પરથી ગાલિલ સમુદ્રના કિનારે આવેલ આ શહેરનું નામ પડ્યું. મિત્ર, નાહુમ પ્રબોધક વિશે ઐતિહાસિક માહિતી મેળવી લીધા પછી હવે આપણે તેના સંદેશા તરફ ધ્યાન આપીએ અને તેના માટે સૌપ્રથમ તો આપણે નીનવે શહેર વિશે જાણકારી મેળવવી પડે. પુરાતત્વ વેતાઓની શોધખોળ પરથી આપણે જાણી લઈ શકીએ છીએ કે નાહુમે પ્રબોધકની આ ટૂંકી ભવિષ્યવાણી ખરેખર તો નીનવે શહેરના પતન કરતાં કંઈક વિશેષ છે. પુરાતત્વ વેતાઓ આપણને જણાવે છે કે જ્યારે આપણે નાહુમની ભવિષ્યવાણી જે 23 વર્ષ બાદ શબ્દસહ સાચી ઠરી તે વાંચીએ છીએ ત્યારે આપણે ઇતિહાસની બહારની વિગતો વાંચીએ છીએ. મેં અગાઉ પણ જણાવ્યું હતું તે પ્રમાણે જ્યારે આપણે પ્રબોધકોનું પુસ્તકનું સર્વેક્ષણ કરીએ છીએ ત્યારે આપણે 4 શહેરોના પતન વિશે વાંચીએ છીએ. ઈશ્વરના લોકોના 2 રાજ્ય હતા, એક ઉત્તરમાં અને બીજું દક્ષિણમાં. ઉત્તરના રાજ્યમાં 10 જાતિઓ અને દક્ષિણના રાજ્યમાં 2 જાતિઓ હતી. ઉત્તરના રાજ્યનું પાટનગર એ તો સમરૂન નામનું શહેર હતું અને પ્રબોધકોના પુસ્તકો આપણને સમરૂનના પતન વિશે જણાવે છે. આ સમરૂનને આસુરના હાથે પરાજય થયો. જેમ મેં પહેલાં કહ્યું હતું તેમ યુનાએ નીનવે શહેરમાં પ્રચાર કર્યાના 60 વર્ષ બાદ સમરૂનનો આસુરના હાથે પરાજય થયો. ઈશ્વરના લોકોના દક્ષિણ પ્રદેશમાં જે પ્રાંત હતો તે તો યહૂદિયા કહેવાતો હતો. તેનું પાટનગર યરૂશાલેમ હતું. પ્રબોધકોના પુસ્તકનું મોટા ભાગનું લખાણ યરૂશાલેમના પતન તેમજ બાબેલની ગુલામગીરી વિશે ભાર મૂકે છે. પ્રબોધકોના સાહિત્યમાં જે 2 બીજા શહેરોના પતનની વાત કરવામાં આવી છે તે તો ઈશ્વરના લોકોના દુશ્મન રાજ્યો હતા. બાબેલ વાસીઓનું પાટનગર બાબેલ હતું અને માદાયા તથા ઈરાનના હાથે તેનું પતન થયું. દાનિયેલના પુસ્તકમાં તમે બાબેલના પતન વિશે જોવા મળશે. જોકે ઉત્તર અને દક્ષિણના રાજ્યને માટે આસુર સૌથી ખરાબ દુશ્મન હતું. શું તમને યાદ છે મિત્ર કે આસુરે જ્યારે
ઉત્તર રાજ્ય પર જીત મેળવી તે પછી તરત જ તેઓ દક્ષિણ ભણી ચાલી નીકળ્યા. યહૂદિયા સુધી પહોંચી ગયા અને ત્યાં દિવાલોવાળા 46 નગરો જીતી લીધા. 2 લાખ લોકોને ગુલામ બનાવ્યા અને પછી સીધા યરૂશાલેમના દરવાજે પહોંચી ગયા. અને ત્યાં તો યશાયા પ્રબોધક કાર્ય કરી રહ્યો હતો અને તેની ચમત્કારિક પ્રબોધકીય સેવાને લીધે આસિરીઓને યરૂશાલેમના દરવાજેથી પાછા ફરી જવું પડ્યું. આપણે જ્યારે યશાયા પ્રબોધકના પુસ્તકનું સર્વેક્ષણ કરતા હતા ત્યારે મેં કહ્યું હતું કે યશાયાએ કર્યું ન હોત તો ઉત્તર અને દક્ષિણના બંને રાજ્યો આસુરના હાથે પરાજિત થયા હોત. આસુર એ તો તેમનો વધારેમાં વધારે ખરાબ દુશ્મન હતો. અને જ્યારે તમે એ જાણશો કે આ દેશના પાટનગર નિનવે શહેરનું જ્યારે પતન થયું તે ખૂબ અગત્યની બાબત લાગશે, કારણ કે નિનવે તો તેમના અત્યંત ખરાબ દુશ્મનનું પાટનગર હતું. નાહુમ શબ્દનો અર્થ ખરેખર તો દિલાસાથી ભરેલું એવો થાય છે. આ પ્રબોધકનું નામ દિલાસો સૂચવે છે, તેમ તેનો સંદેશ પણ દિલાસાનો છે. હવે મિત્ર, તમને પ્રશ્ન થશે કે નાશ અને સજાને લગતા આગ અને ગંધકોને સમાન સંદેશાઓ દિલાસાજનક કઈ રીતે હોઈ શકે? 1 મિનિટ થોભીને વિચાર કરો. નાહુમના સુસમાચાર એ હતો કે નિનવે શહેરનું પતન થવાનું છે. જ્યારે નાહુમે પોતાના સંદેશનો પ્રચાર કર્યો ત્યારે એવા કોઈ ચિહ્નો જણાતા નહોતા કે નિનવે શહેરનું પતન થશે. આથી આ ભવિષ્યવાણી તો યહૂદીઓ એ વિશ્વાસથી સ્વીકારવાની હતી. જો કે આ એવા આનંદના સમાચાર હતા કે જેના પર વિશ્વાસ કરવાને યહૂદીઓ અત્યંત આતુર હતા. નાહુમે ઈશ્વરના લોકોને જે સંદેશ જણાવ્યો તે તો આ પ્રમાણે હતો: હવેથી તમારે આસુરથી ડરવાની જરૂર નથી. તેઓ યરૂશાલેમના દરવાજે કદી ફરી આવશે નહીં. તેઓ હવે પછી કદી તમારી ભૂમિ પર આક્રમણ કરી શકશે નહીં. આસુરનો નાશ થવાનો છે. નિનવે શહેરનું પતન થવાનું છે. નાહુમ 2 અધ્યાયમાં નિનવેના પતનનું ખૂબ જ વિસ્તારપૂર્વક વર્ણન કરે છે. જો તમે 2 અધ્યાય વાંચો તો તમે ખરેખર નિનવેના પતનનું દ્રશ્ય જોઈ શકશો. નાહુમ દુશ્મન દેશના પોશાકના રંગનું વર્ણન કરે છે તથા જણાવે છે કે તેઓની ઢાલો રાતી કરવામાં આવી છે. એ તો આ નાશનું વિસ્તૃત વર્ણન કરે છે. નાહુમના પુસ્તકને આ પ્રમાણે વિભાજિત કરી શકાય: 1 અધ્યાય નિનવેના નાશની જાહેરાત, 2 અધ્યાય નિનવેના નાશનું વર્ણન અને 3 અધ્યાય નિનવેના નાશના કારણો. જ્યારે તમે નાહુમના પુસ્તકનો 1 અધ્યાય વાંચો અને નિનવે શહેરના પતનની જાહેરાત સાંભળો ત્યારે સૌપ્રથમ તો તમારે નિનવે શહેર તરફ ધ્યાન આપવું પડે. જ્યારે આપણે જૂના કરારમાં દાનિયેલના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે મેં તમને બાબિલ શહેર વિશેનું વર્ણન કર્યું હતું, જેથી તમે એ શહેર વિશે જાણકારી મેળવી શકો, જ્યાં દાનિયેલે પોતાનું જીવન પસાર કર્યું અને સેવા કાર્ય પણ કર્યું. હવે બાઇબલના સંશોધકો નિનવેનું જે વર્ણન કરે છે તે સાંભળો, કારણ કે એ દ્વારા આપણે ઈશ્વરના લોકોને માટે દિલાસો લાવનાર નાહુમના સંદેશને વધુ સારી રીતે સમજી શકીશું. નાહુમે જ્યારે ભવિષ્યવાણી કરી તે સમયે નિનવે તો પૃથ્વીની રાજરાણી સમૂહ શહેર કહેવાતું હતું, જે અતિ પરાક્રમી, અકલ્પ્ય રીતે ઘાતકી, યોદ્ધાઓમાં પ્રમુખ અને અન્ય જાતિઓને લૂંટવામાં માલથી બનાવેલું એ શહેર હતું. પૃથ્વીના છેડાઓથી પુષ્કળ ધન તેની તિજોરીઓમાં ઠલવાતું જતું હતું. નાહુમ તેને હુમલો કરનાર સિંહોની ગુફા સાથે સરખાવે છે, જે અન્ય જાતિઓનું લોહી પીને જીવી રહ્યા છે. નિનવે શહેર તો 30 માઇલ લંબાઈ અને 10 માઇલની પહોળાઈના વિસ્તારમાં પથરાયેલું છે. તેના રક્ષણને અર્થે તેની ફરતે 5 દિવાલો અને 3 ખાઈ હતી, જે હજારો પરદેશી ગુલામો પાસે જબરજસ્તીથી બનાવવામાં આવેલા હતા. યુના જે 1,20,000 બાળકોને ઉલ્લેખ કરે છે તેના પરથી એવું સૂચન કરવામાં આવે છે કે આ શહેરની કુલ વસ્તી 10 થી 20 લાખની હશે. નિનવે શહેરની અંદર જે મુખ્ય શહેર કહેવાતું હતું તેની લંબાઈ 3 માઇલ અને પહોળાઈ 1.5 માઇલની હતી. તે તો તૈગ્રીસ તથા કોરેસ નદીના મેળાપ સ્થાન પર બાંધવામાં આવેલું હતું અને તે 100 ફૂટની ઊંચાઈની દિવાલોથી ઘેરાયેલું હતું. વળી આ દિવાલો એટલી પહોળી હતી કે તેની ટોચ પર 4 યુદ્ધ રથો પાસે પાસે એકબીજાની લગોલગ ઊભા રહીને 8 માઇલના ઘેરાવ સુધી પરિભ્રમણ કરી શકે. અને આ નિનવે શહેર જ્યારે પોતાના સામર્થ્યની ટોચ પર હતું ત્યારે તેના એકદમ ફેંકાઈ જવાના સમાચારની ભવિષ્યવાણી નાહુમ પ્રબોધકે કરી, જેને કેટલાક લોકો નિનવેનું મરણગીત અથવા તો મનુષ્ય જાતિનો ન્યાયને માટે પોકાર પણ કહે છે. આ પરથી આ શહેર વિશેની કેટલીક ઐતિહાસિક માહિતી આપણને મેળવી શકાય છે.
મિત્ર, જેમ મેં ગત કાર્યક્રમમાં જણાવ્યું હતું તેમ નિનવે નગરના પતનના સમાચાર એ તો દક્ષિણના રાજ્ય યહૂદિયામાં રહેતા ઈશ્વરના લોકોને માટે આનંદના સમાચાર હતા. દક્ષિણનું રાજ્ય જે સતત આસુરના આક્રમણના ભય હેઠળ જીવતું હતું, તેને નાહુમ પોતાનો સંદેશો આપતા જણાવે છે કે હવે પછી તેમણે આ આક્રમણથી ડરવાની જરૂર નથી. નાહુમ કઈ રીતે કહે છે તે પર ધ્યાન આપો મિત્ર. ઓ યહૂદિયા, તારે આથી ડરવાની જરૂર નથી. યહૂદિયાને માટે આ સંદેશ છે કે નાહુમની ભવિષ્યવાણીને કારણે તેઓને આસુરના ભયમાંથી છોડાવવામાં આવ્યા છે. નાહુમ આસુરના રાજાને સંબોધીને પણ સંદેશો આપે છે. અન્ય પ્રબોધકોની માફક નાહુમ પણ ઘણો સ્પષ્ટ વક્તા છે. તે કહે છે, તારી અત્યંત દુઃખદાયક રાજ્યને લીધે ઈશ્વરનો અંત આવનાર છે, કારણ કે તું પાપથી ગંધાય છે. નાહુમ જ્યારે પોતાના પુસ્તકના 3 અધ્યાયમાં નિનવેના નાશને યોગ્ય ઠરાવવા માટે દલીલ કરે છે, ત્યારે તે એવા કારણો દર્શાવે છે કે જેના લીધે ઈશ્વરનો રોષ શહેર પર સળગી ઉઠ્યો છે. જેમ કે વચનના પ્રદેશમાં વસતી જાતિઓ સામે લડવામાં અને તેમનો સર્વનાશ કરવામાં આ નિનવેના લોકો અવર્ણનીય રીતે ઘાતકી અને પાપી સાબિત થયા છે. પુરાતત્વવેતાઓ પણ તેમના જુલમોનો હકીકત રૂપે વ્યક્ત કરે છે. વચનના પ્રદેશમાં રહેતી પ્રજાઓના સર્વનાશ કરનાર યુદ્ધોની જ્યારે ઈશ્વરે આજ્ઞા આપી, જે વિશે આપણે પુનર્નિયમના પુસ્તકમાં વાંચીએ છીએ, એ તો આ પ્રજાઓના અકથનીય પાપોને કારણે હતી. એ તો જાણે કે તેઓના પાપોનો ઘડો છલકાઈ રહ્યો હતો અને ઈશ્વર તેને સહન કરી શક્યા નહીં. તેથી તેમણે તેઓના સર્વનાશ વિશેની આજ્ઞા આપી. જોકે આ જ બાબત આસુરના લોકો માટે પણ એટલી જ સત્ય છે. નાહુમના 1 અધ્યાયની 2 થી 8 કલમોમાં તમને નિનવેના નાશની સાથે સાથે બીજો પણ એક ધ્યેય મળશે. નાહુમનો અભ્યાસ એ તો ઈશ્વરના સ્વભાવ વિશેનો અભ્યાસ છે. ઈશ્વરનો સ્વભાવ કેવો છે? ઈશ્વર કઈ લાગણી ધરાવે છે? શું ઈશ્વર લાગણીશીલ છે? જો ઈશ્વર લાગણીશીલ હોય તો તેઓ એકથી વધુ લાગણીઓ ધરાવી શકે? આપણી સંસ્કૃતિમાં આપણી એવી પ્રકૃતિ છે કે આપણે ઈશ્વરના કેટલાક ગુણો પર ધ્યાન આપીએ છીએ જે તેનો સ્વભાવ દર્શાવે છે, જેમ કે ઈશ્વરનો પ્રેમ. આપણને એ બાબત ગમે છે કે ઈશ્વર પ્રેમ છે. આપણને એ સાંભળવું પણ ગમે છે, નહીં મિત્ર? કારણ કે તે આપણને ખાતરી અપાવે છે કે ઈશ્વર આપણી સાથે સારો છે અથવા તો આપણા માટે સારો છે. પરંતુ જ્યારે આપણે ઈશ્વરના ક્રોધ વિશે સાંભળીએ છીએ ત્યારે આપણે બહુ અસ્તવ્યસ્ત બની જઈએ છીએ. જ્યારે આપણે ઈશ્વરના ન્યાય, પવિત્રતા, ધાર્મિકતા વિશે અને અન્ય ઈશ્વરના અન્યાય, અપવિત્રતા અને પાપને સહન કરશે નહીં તે વિશે સાંભળીએ છીએ ત્યારે આપણને એવા ઈશ્વર ગમતા નથી. પરંતુ શાસ્ત્ર આપણને એવા ઈશ્વર વિશે જણાવે છે જેમાં મેઘધનુષ્યની જેમ લાગણીઓ સમાયેલી છે. ઈશ્વરના સ્વભાવના માત્ર એક જ નહીં પણ ઘણા બધા રંગો છે. શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વર લાગણીશીલ છે. તેઓમાં ઘણી બધી લાગણીઓ સમાયેલી છે, જેમ કે માત્ર પ્રેમ જ નહીં પરંતુ ક્રોધ પણ. નાહુમ ઈશ્વરનું એક પ્રેમાળ પિતા તરીકે ચિત્ર રજૂ કરે છે. તે એવો પ્રચાર કરે છે કે ઈશ્વર સારા છે. તે આપણને મુશ્કેલીના સમયમાં ઈશ્વર પાસે જવા જણાવે છે, કારણ કે મુશ્કેલીના સમયમાં ઈશ્વરને જાણવા એ સારું છે. નાહુમ જણાવે છે કે ઈશ્વર એ તો પ્રેમાળુ પિતા છે. જેઓ તમને ઓળખે છે તેઓ સર્વને પણ ઓળખે છે અને ઈશ્વર પણ આપણને ઓળખે છે. પરંતુ ઈશ્વરના સ્વભાવની આ જ એકમાત્ર બાજુ નથી. નાહુમ આપણને જણાવે છે કે ન્યાયી અને પવિત્ર ન્યાયાધીશ તરીકે ઈશ્વર જેના પર પ્રેમ રાખે છે તેના માટે ઈર્ષાળુ પણ છે. તે જેના પર પ્રેમ રાખે છે તેઓને કોઈ દુઃખ પહોંચાડે તો તે તેનો બદલો લે છે. પોતે જેના પર પ્રેમ રાખે છે તે લોકોના દુશ્મનોનો ઈશ્વર ક્રોધામય થઈને નાશ કરી નાખે છે. તેનો આવેશ અને તેમાં ક્રોધ તો આગ સમાન છે, અને જ્યારે તે ભડકી ઉઠે છે અને તે પોતાનો ક્રોધ પ્રગટ કરે છે ત્યારે તેનું સામર્થ્ય તો આશ્ચર્ય પમાડે તેવું છે. અને જ્યારે ઈશ્વરનો ક્રોધ આ પહોંચે છે અથવા તો આવી પહોંચે છે અથવા તો આ હદે પહોંચે છે ત્યારે તે પાછું વળીને જોતો નથી. નાહુમ ઈશ્વરના ક્રોધને પ્રચંડ તોફાન, ચક્રાવાત કે ધરતીકંપ સાથે સરખાવે છે. 1 અધ્યાયમાં તમને આ બાબત જોવા મળશે. નાહુમની ભવિષ્યવાણીમાં ઈશ્વરના સ્વભાવ વિશે સંદેશો મળે છે. ઈશ્વરનો સ્વભાવ કેવો છે? 2 અધ્યાયમાં નિનવેના નાશનું વર્ણન કરવામાં આવ્યું છે.
જેમ મેં અગાઉ પણ કહ્યું હતું તેમ નાહુમ ખૂબ વિસ્તૃત રીતે વર્ણન કરે છે. રાણીને નગ્ન કરવામાં આવી છે અને તેનું હરણ થયું છે. સૈનિકો નાસી છૂટ્યા છે. લોકોમાં ભય અને ડર વ્યાપી ગયો છે. ઘૂંટણો ધ્રુજે છે. હૃદયો ભયથી પીગળી જાય છે. લોકો બાવરા બનેલા ફિક્કા ચહેરા સાથે ધ્રુજતા ઊભા છે. ત્યારબાદ પોતાના પુસ્તકના 3 અધ્યાયમાં નાહુમ નીનવેના નાશનું કારણ, તર્કબદ્ધ કારણ દર્શાવે છે. નાહુમ આપણને જણાવે છે કે શા માટે ઈશ્વરે નીનવેનો નાશ કર્યો. તે આ પ્રમાણે જ કારણો જણાવે છે. નીનવે એ તો ખૂની નગર છે. તે જૂઠથી તથા મારફાડથી ભરપૂર છે. તે ખૂબસૂરત વેશ્યા જે જાદુક્રિયામાં પ્રવીણ છે, જે પ્રજાઓને પોતાના વ્યભિચારથી અને કુટુંબોને પોતાની જાદુક્રિયાઓથી વેચી દે છે, તેના જેવું છે. તેનો વ્યભિચાર પુષ્કળ છે અને જેમ મેં પહેલાં કહ્યું હતું તેમ તેનો રાજા પાપથી ગંધાય છે. તેઓના આક્રમણોને લીધે ઈશ્વરના લોકોની ભૂમિ તૂટી ગઈ છે. અહીં તે યહૂદિયા વિશે વાત કરે છે. જેમ આપણે અગાઉ જોઈ ગયા તેમ જ્યારે આસુરે યહૂદિયા પર આક્રમણ કર્યું ત્યારે યહૂદિયાએ 2 લાખ લોકો ગુમાવ્યા, 46 શહેરનો નાશ પામ્યા. તમે તમારી પત્ની તથા બાળકોને ખવડાવવા સારું તમારા દુશ્મનોને કચડી નાખ્યા છે અને આ કદાચ નીનવેના પતનનું મહત્વનું કારણ છે. જેઓ તમારા વિશે સાંભળશે તેઓ સર્વ આનંદથી તાળીઓ પાડશે, કારણ કે એવો કોણ છે જેણે તમારું ઘાતકીપણું સહન કર્યું નથી. જ્યારે આપણે નીનવેના નાશની જાહેરાત, તેના વર્ણન અને કારણો વિશેની વાર્તા વાંચીએ છીએ ત્યારે આ પ્રશ્ન પૂછવો જોઈએ: નાહુમના પુસ્તકમાં મારા માટે કોઈ વ્યક્તિગત આધ્યાત્મિક લાગુકરણ છે? શું આ નાની આગાહી મને કંઈ કહી રહી છે? હું માનું છું કે હા, તે આપણને ઈશ્વરના સ્વભાવ અંગેનું સત્ય જણાવે છે. નાહુમના આગાહી એ ખરેખર તો ઈશ્વરના ક્રોધ વિશેનો અભ્યાસ છે. ઈશ્વરના ક્રોધ માટે હિબ્રુ ભાષામાં જે શબ્દ છે તે તો ઘણો જ રસપ્રદ શબ્દ છે. તે તો છે પાર કરવું, જેમ કે યર્દન નદીને પાર કરવી. આ શબ્દ તો એ સૂચન કરે છે કે ઈશ્વર સારો છે અને તે તો પ્રેમાળુ ઈશ્વર છે. એવું કરવું ઈશ્વરને ગમે છે અને તે એ જ રીતે પોતાને રજૂ કરે છે. જો કે ઈશ્વર જે પવિત્ર અને ન્યાયી છે, તેમના માટે પાપ, અધર્મીપણું, અન્યાય, ક્રૂરતા જે આસુરીઓમાં હતા તેને સહન કરવા એટલી હદે મુશ્કેલ હતા કે હવે તે પોતાના પ્રેમાળુ પિતાના સ્વભાવને પાર કરીને એક પવિત્ર અને ન્યાયી ન્યાયાધીશનો સ્વભાવ અપનાવશે. અને જ્યારે તે આ પ્રમાણે કરશે ત્યારે તે પોતાના ક્રોધની લાગણીઓ વ્યક્ત કરવા દ્વારા પોતાના આ પાર કરવાના સ્વભાવને રજૂ કરશે. અને જ્યારે તે પોતાના આ સ્વભાવને પાર કરી લેશે ત્યારે જેની વિરુદ્ધ તે પોતાનો કોપ દર્શાવે છે તેનો સંપૂર્ણ નાશ ન થાય ત્યાં સુધી રોકાતો નથી. આ બાબતને બીજી રીતે જોઈએ મિત્ર, તો ઈશ્વર પોતાના લોકોને પ્રેમ કરે છે. જેઓ ઈશ્વરને ઓળખે છે તેઓને તે પ્રેમ કરે છે. તેઓ તેના બાળકો અને તેની પસંદ કરેલી જાતિ છે. જો કે ઈશ્વર પ્રેમાળ પિતા છે, જેને તે પ્રેમ કરે છે. તેમનો જો કોઈ નાશ કરવા લાગે તો તે પોતાના સ્વભાવને પાર કરી દે છે. અને જ્યારે તે આમ કરે છે ત્યારે તે નાશ કરનાર વ્યક્તિનો સંપૂર્ણ નાશ ન થાય ત્યાં સુધી તે પોતાનો ક્રોધ દર્શાવવાનું અટકાવી દેતા નથી. એક રીતે કહીએ તો આ ઈશ્વરના કોપની વ્યાખ્યા છે. પ્રિય મિત્ર, ઈશ્વરનું વચન સત્ય છે. તમે ઈશ્વરના પ્રેમનો અને ઈશ્વરના કોપનો અનુભવ કરી શકશો. ઈશ્વરનું વચન કહે છે કે ઈશ્વર પ્રેમ છે અને ઈશ્વરની ઈચ્છા છે કે આપણે ઈશ્વરના પ્રેમનો અનુભવ કરીએ. પણ જેઓ તેનો નકાર કરે છે તેનો ન્યાય થનાર છે. યોહાન 3:18 આ પ્રમાણે છે: ઈસુ ખ્રિસ્ત ઉપર જે કોઈ વિશ્વાસ મૂકે છે તે સજાપાત્ર ઠરતો નથી, પરંતુ જે કોઈ વિશ્વાસ મૂકતો નથી તે સજાપાત્ર ઠરી ચૂક્યો છે, કારણ તેણે ઈશ્વરના એકના એક પુત્ર પર વિશ્વાસ મૂક્યો નથી. પ્રિય મિત્ર, મારો સમય પૂરો થાય છે. ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ
તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.